રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો અને ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જે છે તે પોતે ગંભીર હોય તેવા દેખાડા કરી રહ્યું છે, પરંતુ હકીકત કંઈક અલગ છે। વડોદરાની સયાજી હોસ્પિટલ એ મધ્ય ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કહેવાય છે અને અહીંયા દીવા તળે અંધારું હોય તેવા ઘાટ જે છે તે સર્જાયો છે। સીધા દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીશું। તમે જોઈ રહ્યા છો કે આ સયાજી હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ આવેલી છે અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાં જ દીવા તળે અંધારું હોય તેવા પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો કે આ એક સાધન છે કે જે આગ લાગે ત્યારે ખૂબ જ કારગર સાબિત થાય છે અને મોટી હોનારત જે છે ટાળી શકાય છે, પરંતુ આની પરિસ્થિતિ અલગ છે। એક્સપાયર ડેટ થયેલું ફાયર એક્ઝિક્યુટર અહીંયા મૂકવામાં આવ્યું છે। બીજી વાત કરીએ તો સયાજી હોસ્પિટલમાં ગુજરાતના દર્દીઓ તો આવે જ છે, પરંતુ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે, ત્યારે આ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે જીવન સાથે પણ અહીંયા ચેડા થતા હોય તેમ લાગી રહ્યું છે। આ સયાજી હોસ્પિટલની વાત છે અને અહીંયા તમામ જે ફાયર સેફ્ટીના સાધનો છે તેની એનઓસી જે છે તે રિન્યૂ નથી કરવામાં આવી। ઉલ્લેખનીય બાબત છે કે ફાયર વિભાગ દ્વારા ત્રણ વખત જે છે તે ફાયર સેફ્ટીને લઈને જે સયાજી હોસ્પિટલ છે તેને નોટિસ ફટકારવામાં આવી, પરંતુ સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યર, આરએમઓ દેવસિંહ હેલૈયા અને જે ફાયર ઓફિસર જે બિલ્ડિંગમાં બેસે છે એ જ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની કોઈ પણ પ્રકારની સુવિધા જે છે તે જોવા નથી મળતી। સયાજી હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે આરએમઓ દેવસિંહ હેલૈયા છે, તેમની ઓફિસ બહાર લાગેલા ફાયર સેફ્ટીના તમામ સાધનો જે છે તે એક્સપાયરી ડેટ થયેલા હોય તે આ ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં કેદ થયું છે। માર્ચ મહિનામાં જ બોટલ અને ફાયર સેફ્ટીના જે ઇક્વિપમેન્ટ હોય છે તે એક્સપાયર થઈ ગયા હતા, પરંતુ રિફિલ જે છે તે કરવામાં નથી આવ્યા અને જે સત્તાધીશો છે ફાયર સેફ્ટી ઓફિસર છે સયાજી હોસ્પિટલના, તેમના દ્વારા આ ફાયર સેફ્ટીના સાધનોની તકેદારી રાખવાની જે છે તે તસદી સુદ્ધા લેવામાં નથી આવી અને જે પ્રક્રિયા તે ગોકળ ગતિ ચાલતી હોય તેમ લાગી રહ્યું છે। એટલે ટૂંકમાં કહીએ તો સયાજી હોસ્પિટલનું જે વહીવટી તંત્ર છે તેની અહીંયા ગંભીર પ્રકારની બેદરકારી જે છે તે છતી થઈ છે અને કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોવાઈ રહી હોય તેમ અહીંયા લાગી રહ્યું છે। હોસ્પિટલની ફાયર સેફટી માટેની સમીક્ષા બેઠક કાલે જ તબીબી અધિક્ષકના અધ્યક્ષસ્થાને મળી હતી। તેમાં છે તે તમામ સંબંધ કરતા જવાબદાર અધિકારી કર્મચારીઓ હાજર હતા અને બેઠકમાં સમીક્ષા કરવામાં આવેલી હતી। અગાઉ છે તે ફાયર ઓફિસર નહોતા અને ફાયર ઓફિસરની નિમણૂક કરવાની છે, ફાયરમેનની પણ નિમણૂક કરવામાં આવેલ છે અને જે મેજર જોઈએ એ મેજર પ્રમાણે કામગીરી ચાલુ હતી, પરંતુ નાણાકીય વહીવટી જે પીઆઈયુને કરવાની હોય એ બધી વહીવટી પ્રક્રિયાઓમાંથી પસાર થતા અને હવે તો જો કે નાણાં પણ આવી ગયા છે મંજૂર થઈ, અને આજની સ્થિતિએ કાલે જે સમીક્ષા બેઠક થઈ એ સમીક્ષા બેઠકમાં નિર્ણય લેવામાં આવેલ છે અને જે તે એજન્સીને કંઈ પણ દેવામાં આવેલ છે કે જેટલી પણ અહીંયા ડેફિશિયન્સી તાત્કાલિક પૂરી કરી અને ફાયર સેફ્ટીનું એનઓસી લેવામાં આવે। કોર્પોરેશન તરફથી નોટિસો મળી છે તે પ્રમાણે બધી પૂરતા કરવામાં આવેલ છે। આ બધી જ બાબત કાલે જે બેઠક થઈ હતી ફાયર સેફ્ટીને લગતી એમાં બધી સમીક્ષા કરવામાં આવે, ચર્ચા કરવામાં આવે છે અને ટૂંક સમયમાં એનઓસી મેળવવાની બધી જ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। ના, એનઓસી આપણી પાસે પહેલાં 2 વાની લીધેલી છે। આપણે એક્સટેન્ડ કરાવવાની 2 વર્ષની જે આપણે પ્રોસેસ ચાલે છે રિન્યુની પ્રોસેસ, એ આપણે રિન્યુની પ્રોસેસ પ્રમાણેની અત્યારે એનઓસીની આપણે કાર્યવાહી જે અત્યારે અટકેલી હતી એ પણ આપણે ચાલુ થઈ જશે અને એના માટેનું જે કામ અત્યારે કાર્યવાહી કરવાની છે, ફાયરવાળા જે કામ કરી રહ્યા છે, જે બી એજન્સીને આપેલું છે કામ, જે તે એજન્સી એ છેલ્લા 2 મહિનાથી બધું સ્ટેપ બાય સ્ટેપ કામ કરી રહી છે। જે એસએસજીની બિલ્ડિંગમાં એના માટેના જે ક્રાઇટેરિયા હોય છે, અમુક સ્પ્રિન્કલર સિસ્ટમ, એલાર્મ સિસ્ટમ્સ ને બધી હોય, એ વસ્તુ આપણી થોડીક પેનલોને એમાં જે કામગીરી બાકી હતી એ કામગીરીને લીધે એ લોકો એનઓસી અટકાવેલી હતી। એ આ કામગીરી હવે થઈ જશે એટલે એનઓસી પણ એ મળી જશે અને એનઓસી આપણી પાસે છે, આપણે રિન્યુ એનઓસી લેવાની છે। વી હેવ ધેટ એનઓસી હોવી જુદી વાત છે ને, એને રિન્યુ કરાવવી પણ એ જરૂરી છે। હા, એ રિન્યુ જરૂરી છે। એ રિન્યુ માટેનું કામ એટલા માટે અટક્યું છે કેમ કે ફાયરનું કામ થઈ રહ્યું છે અને ફાયરનું કામ કોઈ ફાયરમેન કે ફાયર ઓફિસર દ્વારા નથી થઈ રહ્યું। ફાયર ઓફિસર ઇન્સ્પેક્શન કરીને કમ્પ્લીટલી માહિતી પૂરી જાણકારી આપી ચૂકેલા છે પીઆઈયુને અને એ લોકો પીઆઈયુવાળા એ અત્યારે કામ કરી રહ્યા છે। એટલે રાજકોટની અંદર જ્યારે એક ઘટના ઘટી ત્યારબાદ જે કહેવાય છે કે તંત્ર દ્વારા જે તમામ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને આજે જે ગઈકાલે જે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી જનરલ હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા જે ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે જે ફાયર એનઓસી પણ નથી, સાથે જે કહેવાય છે ફાયરના પંપ પણ બંધ હાલતમાં છે, ફાયરના જે બોટલો છે એ પણ એક્સપાયર ડેટ વાળા છે। એટલે ખાસ કરીને એસએસજી હોસ્પિટલની જે લાલિયાવાડી છે તો લાલિયાવાડી કોના પ્રતાપે છે એ સમજાતું નથી। સાથે સાથે અહીંયા આગળ હજારોની સંખ્યામાં દર્દીઓ અને દર્દીઓના પરિવારજનો આવતા હોય
ત્યારે જે કહેવાય છે કે એસએસજી હોસ્પિટલમાં જો ફાયર એનઓસી ન હોય તો આ ચિંતાનો વિષય છે. સાથે જે એસએસજી હોસ્પિટલમાં અવારનવાર જે આગના બનાવો બન્યા છે છતાં પણ જે કહેવાય છે કે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના જે કહેવાય છે કે એસએસજી હોસ્પિટલમાં સુવિધાનો અભાવ કરી રહ્યા છે. એટલે ખાસ કરીને આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે ફાયર એનઓસી સાથે સાથે ફાયરના જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તેઓને અપીલ છે કે અમને નોટિસ નહીં પરંતુ સીલ મારવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે.